વસાવા પર બે વખત જે કેસ થયા તેમને જેલમાં જવું પડ્યું, તડીપાર થયા, એનો લાભ એમને મળ્યો છે. એના માટે મતદાર એમની તરફ ખસી ગયા છે ભાજપના. જો એક બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતર વસાવા ગુનાહ કરે છે, ક્રિમિનલ માઇન્ડ એનું છે, ચોક્કસ ખબર. એ ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેટલાક જીબીના લોકો સાથે એને કુવાડીથી માર્યા છે. તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં પણ એ લોકો જીતી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ મંથન કરવું પડશે, આવા લોકોને કેમ કરીને કાઉન્ટર કરવા પડે. જે આમ આદમી પાર્ટીને એમની સાથે જોડાયેલા કેટલાક સંગઠનોએ જે અપપ્રચાર કર્યો છે, ખોટો પ્રચાર કર્યો છે, એના કારણે એ લોકો જીત્યા છે. કેટલાક આદિવાસી સમાજને એ લોકો ગુમરાહ કરી રહ્યા છે. ના એ ટિકિટ વહેંચણીનું કે સંગઠન એ તો બધી ગૌણ બાબત છે, પણ આજ અમે ખૂબ કામો કર્યા છે, પણ છતાંય પ્રજાએ જે નિર્ણય લીધો છે અમે આવકારે છે. પરંતુ છતાં પણ આવા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને મત નથી મળ્યા. એમને દુઃખ નથી, એ લોકોને ચોક્કસ કેટલાક આવા પરિબળો એમને ગેરમાર્ગે દોરે છે. નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવેલા પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. નર્મદાની જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે નર્મદા ભાજપમાં મનોમંથન શરૂ થયું છે. ત્યારે અમે આ હાર માટે કયા પરિબળો જવાબદાર છે એવું જાણવા માટે ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવા સાથે વાતચીત કરી. સર, ગઈકાલે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા અને એમાં નર્મદા જિલ્લામાં ભાજપની હાર થઈ અને આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવી લીધો, તો એની સામે તમારી સૌપ્રથમ પ્રતિક્રિયા શું છે? આ હારના કારણે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ લોકો જીત્યા છે. નર્મદા જિલ્લામાં પછી વાલિયા ને નેત્રંગમાં પણ જીત્યા છે. બાજુમાં છોટાઉદેપુર નસવાડીમાં અને કેટલાક ઉમરપાડા વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી તાલુકાની જિલ્લાની ચૂંટણી જીત્યા છે. એને અમે જીત્યા છે, એમને અભિનંદન આપે છે. પરંતુ જીતમાં કેટલાક મુદ્દા જે એમને ચલાવ્યા છે, ખોટા મુદ્દા, એની સામે અમે વાંધો લઈએ છીએ કે જે ચૂંટણીના પ્રચારની અંદર જે પોઝિટિવ વાતો કરવી જોઈએ, આદિવાસી સમાજને વિકાસના માટેની વાતો કરવી જોઈએ, આદિવાસીને ભવિષ્યમાં કઈ દિશામાં આપણે લઈ જવાના છે, દેશના વિકાસ સાથે કઈ રીતના જોડી શકાય, એવી બધી વાતો કરવી જોઈએ. પણ કેટલીક જૂઠી વાતો ચલાવી ને જેમ વિધાનસભામાં જીત્યા અને લોકસભામાં એ જ મુદ્દે જીત્યા અને એ જ મુદ્દા તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતમાં એ લોકો મુદ્દાને ખોટી રીતના ચલાવ્યા અને ખોટી વાતમાં લોકો આવીને આમ આદમી પાર્ટીને સત્તા તાલુકામાં અને જિલ્લામાં આપી દીધી છે. એની સામે કોઈ વાંધો નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઐતિહાસિક કામ